चंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। चिदाकारो धाता परमसुखदः पावनतनुः मुनीन्द्रैर्योगीन्द्रैर्यतिपतिसुरेन्द्रैर्हनुमता सदा सेव्यः पूर्णो जनकतनयाङ्गसुरगुरु रमानाथो रामो रमतु मम चित्ते तु सततं रमतु मम चित्ते तु सततम्। ગઈકાલે જે 4 શ્લોક જોયેલા એને આ મહાત્મ્યનો આપણે અધ્યયન કરીએ ત્યાં સુધી રોજ બોલીશું. રામં વિશ્વમયં વંદે રામં વંદે રઘુદ્વહં રામં વિપ્રવરં વંદે રામં શ્યામાગ્રજં ભજે યસ્ય વાગંશુતશ્ચ્યુતં રમ્યં રામાયણામૃતં શૈલજાસેવિतं વંદે तं શિવં સોમરૂપિણં સચ્ચિદાનંદસંદોહં ભક્તિભૂતિવિભૂષણં પૂર્ણાનંદમહં વંદે સદ્ગુરું શંકરં સ્વયં અજ્ઞાનધ્વાંતસંહત્રી જ્ઞાનાલોકવિલાસિની ચંદ્રચૂડવચશ્ચંદ્ર ચંદ્રિકેયં વિરાજતે ચંદ્રિકેયં વિરાજતે. અહં રામં વંદે અહં શિવં વંદે અહં સદ્ગુરું શંકરં વંદે. બધાને કેમ નમસ્કાર? કારણ કે એમના દ્વારા આ અધ્યાત્મ રામાયણ નામના ગ્રંથની શાસ્ત્રની પ્રાપ્તિ થઈ છે આપણને. અને એ અજ્ઞાન અને એ અધ્યાત્મ રામાયણ કેવું છે એ કહે છે કે એ તો શંકર ભગવાનના વાક કિરણો વચશ્ચંદ્ર વાક કિરણો જેમાં વિરાજે છે અને જેના જ્ઞાનરૂપી પ્રકાશ વડે આ અજ્ઞાનનો ધ્વંસ અજ્ઞાનનો નાશ થાય છે એવા આ શાસ્ત્રને પામી અને આપણે ધન્ય. કારણ કે આ શાસ્ત્રમાં વિરાજતે કોણ વિરાજે છે? જ્ઞાન વિરાજે છે. જ્ઞાનાલોક એટલે જ્ઞાનરૂપી આલોક. આલોક એટલે ઉજાસ, આલોક એટલે પ્રકાશ. અને પ્રકાશ કોણે પાથર્યો?
ચંદ્રચૂડ વાક ચંદ્ર. ચંદ્રચૂડના વાક કિરણોથી ફેલાયેલો જે ઉજાસ છે, જ્ઞાનરૂપી ઉજાસ, એ અહીંયા અધ્યાત્મ રામાયણમાં વિરાજતે. એટલા માટે આપણે આ સર્વને નમસ્કાર કરીએ છીએ. અધ્યાત્મ શાસ્ત્રના સાધકો જે છે એમને બરાબર ખબર છે કે ઈશ્વર અનુગ્રહ વગર જ્ઞાન પ્રાપ્તિ નથી. 4 અનુગ્રહમાંથી એક છે ઈશ્વરનો અનુગ્રહ. કયા કયા 4 અનુગ્રહ? ઈશ્વરાનુગ્રહ, શાસ્ત્ર અનુગ્રહ, ગુરુ અનુગ્રહ અને આત્મ અનુગ્રહ. પોતે જ્ઞાન તો ફેલાય છે, જેવી રીતે તરસ લાગી હોય, કારણ કે જ્ઞાન પીપાસા એમ કહેવાય છે, બરાબર ને? એટલે જ્ઞાનરૂપી તરસ. તરસ લાગી હોય, વરસાદ પડતો હોય, આપણે એક કાણા વગરનું પાત્ર લઈ અને એને સીધું રાખી અને એમાં વરસાદનું પાણી ઝીલવું પડે અને એ પાણી વડે આપણી તરસ છીપાય. એટલે આ બધું જે કરવાનું, એક વાસણ હોવું, બુદ્ધિરૂપી વાસણ. એ બુદ્ધિરૂપી વાસણમાં કાણા ના હોવા જોઈએ, છિદ્રો નહીં. કયા છિદ્રો? આપણી પોતાની માન્યતાઓના. આપણી પોતાની માન્યતાઓ, આપણી પોતાના પૂર્વગ્રહો રૂપી છિદ્રો વગરની બુદ્ધિ. અને એ બુદ્ધિને આપણે શાસ્ત્રનો જે વરસાદ પડે છે, શબ્દોનો જે વરસાદ પડે છે, એ શાસ્ત્રોના શબ્દો ગુરુ દ્વારા જે ઉચ્ચારાય છે, સમજાવાય છે, એ જ્યાં સમજાવાતા હોય ત્યાં એ પાત્ર લઈ અને જવું પડે. બહાર વરસાદ પડતો હોય અને છતની નીચે આપણે પાત્ર ખુલ્લું રાખીને રહીએ તો એમાં વરસાદ ના પડે, એમાં પાણી ના ભેગું થાય. એટલે જ્યાં વરસાદ પડતો હોય ત્યાં જવું પડે, જ્યાં શાસ્ત્રનું અધ્યયન થતું હોય ત્યાં જવું પડે. અને સગવડ તો હવે એવી થઈ છે કે માત્ર બધું જ જેમ અત્યારે વિજ્ઞાન કહે છે એમ એવરીથિંગ ઓન અવર ફિંગર ટિપ્સ. બધું આપણા આંગળીઓમાં આમ કરીએ ને બધું મળી જાય છે. પણ ત્યાં પણ જવું જોઈએ, ત્યાં પણ આપણે ત્યાં પહોંચવાના માટેના રસ્તાઓ શોધવા પડે. આને કહેવાય છે આત્મકૃપા. એટલે આત્મકૃપા હોય તો ગુરુની કૃપા થાય. ગુરુની કૃપા થાય એટલે ગુરુ શાસ્ત્રનો ઉપયોગ કરે છે, એટલે શાસ્ત્રની કૃપા થાય. અને શાસ્ત્રની કૃપાના વડે જે શબ્દો ઉદ્ઘાટિત થાય, જે મંત્રોનું વિવેચન થાય, વ્યાખ્યાન થાય, એ મંત્રો મારા બુદ્ધિ સુધી પહોંચી અને ત્યાં સંગ્રહ થાય, ગ્રહણ થાય અને સંગ્રહ થાય. એના માટે આપણે ઈશ્વરનું પ્રસન્નતાની પણ જરૂર છે. એટલે ઈશ્વરાનુગ્રહ એવ પુંસામ અદ્વૈત વાસના. એટલા માટે પરમાત્માને સૌથી પહેલા નમસ્કાર. ગુરુ પરમાત્મા સ્વરૂપ જ છે એટલે ગુરુને નમસ્કાર.
અધ્યાત્મ રામાયણ શાસ્ત્ર જે શંકર ભગવાનના મુખ કમળમાંથી નીકળેલું છે, એટલે શંકર ભગવાનને પ્રણામ અને આ તત્વને પ્રણામ કે જે જ્ઞાન સ્વરૂપ છે. અને એ જ્ઞાન એ જ અજ્ઞાનને નિવારણ કરવા માટેનું એકમાત્ર સાધન છે, એટલે જ્ઞાનને પ્રણામ. આમ બધાને પ્રણામ કરીને સર્વનો અનુગ્રહ પ્રાપ્ત કરી અને હવે અધ્યાત્મ રામાયણમાં આપણે પ્રવેશ કરીએ. પહેલો શ્લોક છે એને કહેવાય છે મંગલાચરણ. અને મંગલાચરણ એટલે ઈશ્વરને પ્રાર્થના કોના દ્વારા થયેલી છે? આ લેખક દ્વારા. આ જેણે અધ્યાત્મ રામાયણની રચના કરી તે. અધ્યાત્મ રામાયણની રચના કોણે કરી છે? વેદ વ્યાસજીએ. કારણ કે આ બ્રહ્માંડ પુરાણનો એક ભાગ છે અને બધા જ પુરાણોની રચના વેદ વ્યાસજીએ કરેલી, એટલે આ અધ્યાત્મ રામાયણની રચના પણ વેદ વ્યાસજીએ કરેલી. જેવી રીતે મહાભારતની રચના વેદ વ્યાસજીએ કરી અને મહાભારત અંતર્ગત ભગવદ્ ગીતા એ કૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી સરી પડેલો એ આત્મ વિષયક ઉપદેશ છે. એ જ પ્રમાણે અહીં પણ શંકર ભગવાનના મુખ કમળમાંથી નિઃસૃતમ એવું કહ્યું, પર ચ્યુતમ એટલે જે સરી પડ્યા છે એ શબ્દો બ્રહ્માંડ પુરાણમાં એ આ અધ્યાત્મ રામાયણ છે, જેમાં રામ ગીતા પણ એક વિષય રૂપે આપણને પ્રાપ્ત થવાની છે. તો હવે મંગલાચરણનું ને જોઈએ આપણે. અપ્રમેયત્રયાતીત નિર્મલ જ્ઞાન મૂર્તયે મનોગીરામ વિદુરાય દક્ષિણામૂર્તયે નમઃ. અપ્રમેયત્રયાતીત નિર્મલ જ્ઞાન મૂર્તયે મનોગીરામ વિદુરાય દક્ષિણામૂર્તયે નમઃ. દક્ષિણામૂર્તિને નમસ્કાર. દક્ષિણામૂર્તિ એ દક્ષિણ ભારતમાં, સાઉથ ઇન્ડિયામાં બહુ પ્રચલિત નામ છે, વિગ્રહ છે ભગવાનનો. ગુજરાતમાં ઓછું પ્રચલિત છે, પણ એ દક્ષિણામૂર્તિ એટલે શંકર ભગવાન જ. જ્યારે શંકર ભગવાને ગુરુનું સ્વરૂપ લીધું, ગુરુ રૂપે ઉપદેશ કર્યો, ત્યારે એમનું નામ થયું છે દક્ષિણામૂર્તિ. એટલે જ્યારે પણ સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં, તો શંકરાચાર્યજી જે ગુરુ પરંપરામાં મધ્યમાં છે, એની શરૂઆત ક્યાં છે? સદાશિવ. એ શિવ, સદાશિવ, એ સદાશિવ એ જ દક્ષિણામૂર્તિ. અને એ દક્ષિણામૂર્તિ પરમાત્માને નમસ્કાર. એ દક્ષિણામૂર્તિ ભગવાન કેવા છે? એ કે છે અપ્રમેય, જે અપ્રમેય છે. અપ્રમેય છે એટલે પ્રમેય એટલે જાણવાની વસ્તુ. ત્રિપુટી છે અહીંયા. કોઈ પણ વસ્તુને જાણવાની આપણને જિજ્ઞાસા થાય, તો જેને જિજ્ઞાસા થાય એ છે પ્રમાતા. સંસ્કૃતમાં કહેવાય પ્રમાતૃ. પ્રમાતૃ પછી છે
જેને જાણવાની ઈચ્છા થાય એ પ્રમાતૃ, પ્રમાતા, જાણનાર. જે વસ્તુ વિશે જાણવાની જિજ્ઞાસા થાય એ વસ્તુને કહેવાય પ્રમેયમ. અને કોઈ પણ વસ્તુને જાણવા માટે કોઈક સાધનની જરૂર પડે તો એને કહેવાય પ્રમાણમ. એટલે ત્રણ વસ્તુ છે અહીંયા: જાણનાર, જાણવાનો વિષય અને જાણવા માટેનું સાધન. પ્રમાતા, પ્રમેય અને પ્રમાણમ. પ્રમા પણ કહેવાય છે. પ્રમા એટલે બુદ્ધિ, પ્રમા એટલે જ્ઞાન. પ્રમા એટલે જ્ઞાન. અને પ્રમાણમ એટલે પ્રમાકરણમ, પ્રમાણમ. કરણમ એટલે સાધનમ. પ્રમા, બુદ્ધિને જે સાધન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એને કહેવાય છે પ્રમાણ. તો આ ત્રણેય હોય. અને આ પ્રમાણની આપણે થોડી ચર્ચા કરવી પડે અહીંયા. તો ભગવાને આપણને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ શરીરમાં જ સાધનો આપેલા છે. અને એને કહેવાય છે જ્ઞાનેન્દ્રિયો, સેન્સીસ ઓફ નોલેજ. જ્ઞાનેન્દ્રિયો એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધનો. અને કયા કયા છે? ચક્ષુરેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય એટલે ત્વચા. જ્યાં સ્પર્શ આખા શરીરમાં છે એનો, એ સ્પર્શનો, ઠંડુ છે, ગરમ છે, પોચું છે, કઠણ છે, એનો જે અનુભવ થાય એ કરનાર છે ત્વચા. રૂપ અને રંગને ગ્રહણ કરવા માટે છે ચક્ષુરેન્દ્રિય. શબ્દને ગ્રહણ કરવા માટે છે શ્રવણેન્દ્રિય. ગંધને ગ્રહણ કરવા માટે છે ઘ્રાણેન્દ્રિય. અને સ્વાદને ગ્રહણ કરવા માટે છે સ્વાદેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો જે છે એ પાંચ ઇન્દ્રિયો દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચ પ્રકારના વિષયોનું જ્ઞાન થાય. હવે આ પરમાત્મા કેવો છે? એ પરમાત્મા તો નિરાકાર છે. આંખથી દેખાતો નથી, કાનથી સંભળાતો નથી, નાકથી એની ગંધ આવતી નથી, સ્વાદ એનો કોઈ છે નહીં, અને એનો સ્પર્શ થઈ શકે એમ નથી. તો આ જે પ્રત્યક્ષ પ્રમાણ છે, પ્રત્યક્ષ એટલે જે મારી પાસે જ છે, એ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આ પરમાત્માનું જ્ઞાન થઈ શકે એમ નથી. એટલા માટે એને કહ્યો અપ્રમેય. હવે જો સ્વાભાવિક પ્રશ્ન થાય કે જો મને આપેલા સાધન દ્વારા જો એમનું જ્ઞાન ના જ થઈ શકતું હોય તો એનો અર્થ એવો પણ થઈ શકે કે એ છે જ નહીં. તો એ છે જ નહીં એવું કહીએ ત્યારે આપણે જરા વિચાર કરવો પડે કે આ જે સાધનો વાળું આ શરીર જે છે એ સાધનો વાળા શરીરમાંથી કંઈક એવું ચેતનતા જે છે તે જતી રહે છે ત્યારે માણસનું મૃત્યુ થાય છે. અને મૃતદેહ જે છે એ મૃતદેહને પણ આ પાંચે પાંચ ઇન્દ્રિયો છે,
સાધનો તો બધા છે ત્યાં, તો એ સાધનો વડે આ જ્ઞાન થવું જોઈએ. આપણે એમને બોલાવીએ દાદા દાદા, તો દાદા બોલવા જોઈએ, પણ દાદા બોલતા નથી. એનો અર્થ એવો થયો કે આ 5 ઇન્દ્રિયો એકલી કંઈ પણ કરવા માટે સક્ષમ નથી, અને એટલે એની પાછળ જેમ ટોર્ચમાં બલ્બ હોય, આખું બોડી હોય, પણ જો અંદર સેલ ના હોય તો એ ટોર્ચ પ્રકાશ આપી શકે નહીં. એ જ પ્રમાણે અંદર આ શરીરમાં જ જો ચૈતન્ય ના હોય, કોન્શિયસનેસ, ચેતનતા, જેને આત્મા કહેવાય છે સાદા શબ્દોમાં, એ આત્મા ના હોય તો આ કોઈ પણ ઇન્દ્રિયો એ જ્ઞાનના સાધન રૂપે કામ આપતા નથી. તો આ જે ચેતનતા છે એને મારે જો જાણવી હોય તો કેવી રીતે જણાય? એ તો આ સ્ટેપ, એટલે કે જેને કહેવાય પરંપરાયા. એક સ્ટેપમાં જો દાખલાનો જવાબ ના આવે તો એને બીજો સ્ટેપ લેવું પડે. એ પ્રમાણે આ આંખ જુએ છે, અને આંખના જોવા માટેનું જે હેતુ, કારણ જે છે એ તો ચૈતન્ય છે. એટલે એ જે ચૈતન્ય છે એ જ સર્વશ્રેષ્ઠ છે, એ જ મુખ્ય છે, એ જ પરમાત્મા છે. આત્મા સો પરમાત્મા, એવું તો આ વડીલો, અભણ વડીલોય કહી ગયા છે. એટલે એ જે ચૈતન્ય છે એ ચૈતન્યને દેખાતું નથી. આ જે સાધનો આપેલા છે એના વડે એ દેખાતું નથી. પણ એ નથી દેખાતું એવું પણ નહીં, કારણ કે એના હોવા માટેનું જે પ્રૂફ કહીએ, પ્રમાણ કહીએ, એ તો આપણી પાસે હાજર છે. એટલે પરમાત્મા નથી દેખાતો ઇન્દ્રિયો વડે, પણ એ નથી એવું નથી. તો પછી છે તો એનું જ્ઞાન કેવી રીતે થાય? એનું જ્ઞાન કરાવવા માટે જ શાસ્ત્ર છે. શબ્દ પ્રમાણ વડે એને પામી શકાય છે. એ શબ્દ એનું વર્ણન કરે છે, શબ્દ એના લક્ષણોથી એને ઉદ્ઘાટિત કરે છે. ગુરુ એ શબ્દોને આપણી બુદ્ધિમાં સ્થિર થાય, ગ્રહણ થાય એવી રીતે આપણને સમજાવે છે. દાખલા, દલીલ સહિત, ઉદાહરણો સહિત, તર્ક એટલે કે લોજિક સાથે એ ગુરુ સમજાવે છે, અને એના દ્વારા આપણને એક પરમાત્માનો પરિચય થાય છે. એટલે પરમાત્મા આ ઇન્દ્રિયોથી દેખાતો, પ્રત્યક્ષ પ્રમાણથી દેખાતો નથી. પણ એ નથી એવું નથી, અને દેખાતો નથી એટલે નહીં જ દેખાય, એટલે આપણે એના માટે હવે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. એ બાબત તરફ હવે ધ્યાન નહીં આપવાનું, એવું પણ કરાય એમ નથી. એટલા માટે શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રના શબ્દો દ્વારા ગુરુની જે મેથડ હોય, ગુરુની જે પદ્ધતિ છે, પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલ જે પદ્ધતિ છે, એ દ્વારા ગુરુ એ શબ્દોને ઉદ્ઘાટિત કરી અને એ આપણને સમજાવે. એટલા માટે આ દક્ષિણામૂર્તિ, એ મૂર્તિ તો દેખાય આંખ વડે, પણ મૂર્તિ એ કંઈ પરમાત્મા નથી. મૂર્તિ તો પરમાત્માને જાણવા માટેની એક આકૃતિ છે. એ તો સ્થૂળ છે, અને એ સ્થૂળ આકૃતિઓ આપણા માટે એટલા માટે ઊભી થયેલી છે, ઊભી કરાયેલી છે, કારણ કે આપણી બુદ્ધિ સ્થૂળને જ જોઈ શકે એમ છે. એટલે સ્થૂળના માધ્યમથી આપણે સૂક્ષ્મ પરમાત્માનો પણ
પરિચય મેળવી શકીએ, એમને જાણી શકીએ, એમની અનુભૂતિ કરી શકીએ. એટલા માટે આ શાસ્ત્રનું અધ્યયન જરૂર છે. અને એટલે સૌથી પહેલો શબ્દ વાપર્યો શાસ્ત્રએ પરમાત્માને વર્ણવવા માટે, અને એ કયો છે? એ છે અપ્રમેયમ, જે આ સ્થૂળ ઇન્દ્રિયોથી જાણી શકાય એમ નથી એવો જે છે એ અપ્રમેય પરમાત્માને હું વંદન કરું છું. ત્યાર પછીનો શબ્દ છે ત્રયાતીત. અતીત એટલે દૂર, અને ત્રય એટલે ત્રણનો સમૂહ. ત્રય અતીત, ત્રણથી જે દૂર છે તે. કયા ત્રણ છે? તો ત્રણ વેદાંત શાસ્ત્રમાં તો ત્રણનો બહુ જ બહોળો ઉપયોગ થયેલો છે. એટલે એને કહેવાય છે કે ત્રિપુટી. બરાબર? તો આ ત્રિપુટી છે એના કરતા જે દૂર છે. હવે અહીંયા કહ્યું પ્રમાતા, પ્રમેય, પ્રમાણ. એ ત્રણમાંથી એકેય આ પરમાત્મા નથી. પ્રમાતા નથી, કારણ કે પ્રમાતા તો કોણ છે? હું, અજ્ઞાની, જે મન અને બુદ્ધિ અને આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેને જાણવા નીકળ્યો છે એ હું. મારે જાણવું છે, અને એ કંઈક જણાઈ જાય તો પછી ગર્વ પણ કરે છે, કોલર ઊંચા કરે છે કે આ મને આવડે છે, મને ખબર છે. તો એ જે મને ખબર છે એમ કહે છે એ પ્રમાતા આ પરમાત્મા નથી. તો જાણવાનો વિષય પણ એ નથી, કારણ કે એ તો જાણવાનો વિષય હંમેશા જાણનાર કરતા જુદો હોય, જાણનારથી બહાર હોય. જ્યારે આ આત્મ ચૈતન્ય જે છે એ તો એ મારાથી જુદું નથી. અહમ વિશે જ જાણવાનું છે, અને જે અહંકાર યુક્ત અહમ છે એ અહંકાર વિહીન એવા અહમનો શોધ કરી રહ્યો છે. આ હુંને શોધી રહ્યો છે. હું જ જેની સ્થૂળ બુદ્ધિ વડે હું એટલે આ દેહાદિ સંઘાત એમ જેણે જાણ્યું છે એ જ હવે ખરેખર હું કોણ છું. કારણ કે પરમાત્મા તો નિરાકાર હોય, એ તો વિકારહીન હોય, એ તો બદલાયા ના કરે. અને હું તો બાળક હતો ને યુવાન થયો ને પ્રૌઢ થયો ને વૃદ્ધ થયો, એવો જે વિકારવાન છે એ હું હવે જાણવા નીકળ્યો છે કે હું કોણ. અને ત્યાં એને શાસ્ત્ર કહે છે કે તદ બ્રહ્મ ત્વમસી. તું જેને શોધવા નીકળ્યો છે એ તું જ છે. એટલે જાણવાના વિષય રૂપે, પ્રમેય રૂપે એ બહાર નથી. પ્રમાતા એ નથી. પ્રમાતા કોણ? અહંકાર યુક્ત હું. પ્રમેયમ નાસ્તિ, એ પ્રમેય પણ નથી, કારણ કે એ જાણવાના વિષય રૂપે બહાર નથી. અને પ્રમાણ પણ એ નથી. પ્રમાણ એટલે આ ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોની પાછળ રહેલું મન અને બુદ્ધિ, એ પણ એ પરમાત્મા નથી. કારણ કે આ જે સાધનો 5 અને વત્તા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ 9 જો ગણીએ તો એ 9 સાધન તો મર્યાદિત છે. જ્યારે આ પરમાત્મા તો અમર્યાદ છે.
અને એટલે એ પ્રમાણ પણ નથી. પ્રમાણ હંમેશા મર્યાદિત હોય, જ્યારે એ તો અમર્યાદ છે, એટલા માટે એ પ્રમાણ પણ નથી. તો ત્રણ પ્રમાતૃ, પ્રમેય, પ્રમાણરૂપ એ નથી. એવા જ માયાના ત્રણ ગુણ ગણવામાં આવે છે: સત્વ, રજસ અને તમસ. તો આપણામાંના કેટલાક સત્વ પ્રધાન હોય, કેટલાક રજસ પ્રધાન હોય, કેટલાક તમસ પ્રધાન હોય. પણ પરમાત્માને તો માયાના અધિપતિ હોવાને કારણે એ માયાના ગુણોથી રહિત છે. માયા પોતાના ગુણો આ જે કાર્યરૂપ જગત છે એમાં એને રેલાઈ દીધા છે, ફેલાઈ દીધા છે. એટલે આખું જગત ત્રિગુણાત્મિક છે, ત્રણ ગુણો વાળું છે. જ્યારે પરમાત્મા ગુણાતીત છે એમ કહેલું છે. એટલે ત્રણ ગુણોથી પણ જે રહિત છે. અને આવી બીજી કેટલીક ત્રિપુટીઓ છે. દાખલા તરીકે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ત્રણ અવસ્થાઓ આપણી હોય છે. આપણે જાગતા હોઈએ, અથવા સ્વપ્ન જોતા હોઈએ, અથવા સુષુપ્તિમાં હોઈએ. તો એ ત્રણ અવસ્થાઓ જેની નથી, પરમાત્મા જાગ્રત છે, સ્વપ્ન જુએ છે, સુષુપ્ત છે, એવું કહી શકાય નહીં. કારણ કે ત્રણમાંથી એક જ અવસ્થા આપણી અત્યારે હોય છે. ગમે ત્યારે, ગમે તે ક્ષણે. કાં તો આપણે જાગતા હોઈએ, અથવા આપણે સૂતા હોઈએ, અથવા આપણે સ્વપ્ન જોતા હોઈએ. ત્રણ સિવાયની ચોથી અવસ્થા આપણી નથી. આપણને ખબર છે એ પ્રમાણે. શાસ્ત્ર કહેવાનું છે, આપણને ખબર છે એ પ્રમાણે આપણે હંમેશા આ ત્રણ અવસ્થાઓમાં હોઈએ છીએ. જ્યારે પરમાત્માને તો આ ત્રણ અવસ્થાઓ છે નહીં. એ જ પ્રમાણે આપણે ત્રણ શરીર છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીર એટલે આ 5 ફૂટ 60 કિલોનું જે દેખાય છે તે સ્થૂળ શરીર, માંસ મજ્જાથી બનેલું સ્થૂળ શરીર. પછી સૂક્ષ્મ શરીર એટલે આ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ વગેરે કર્મેન્દ્રિયો, અને મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર વગેરે. એમ કરી અને સૂક્ષ્મ શરીર બને છે. તો એ જે સૂક્ષ્મ શરીર છે એ પણ પરમાત્માને નથી. અને કારણ શરીર એટલે